તો આ તરફ જામનગર બાદ સુરત મનપાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। સમાચાર સુરતથી, જ્યાં મનપાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી। સુરતથી સમાચાર ધમકીભર્યો મેલ મળતા જ દોડધામ મચી। ત્યારે સુરત મનપાને પણ મેલ મળી આવ્યો। મનપા સ્ટાફને તાત્કાલિક ખસેડવામાં આવ્યા। જ્યારે પોલીસ બોમ્બ સ્ક્વોડ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। મનપા કચેરીમાં હવે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી। લોકોને પણ ખસેડવામાં આવ્યા। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો, શું છે વધુ વિગત? जी बिल्कुल जय सवाल के सूरत महानगरपालिका तापी भवन ने बम की उड़ाई देवाना धमकी મળતા જે પોલીસ તંત્ર છે એ દોડતી રહી છે। વાત કરીને બોમ્બથી ધમકી મેળવવાનો જે સંકલ્પ છે જે પગલે આખી વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરી વાત કરીએ સુરત મહાનગરપાલિકા કચેરી છે બધા સ્ટાફને બહાર કાઢી દેવામાં આવ્યું છે અને હાલ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। જે વાત કરીએ કે જે બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે અને જે બધા ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે। આખી ઓફિસ સ્થાન માંડી દીધું છે, સ્થાન ચાલુ છે અને સુરક્ષા એજન્સીને તમામ વિભાગો છે પાર્કિંગ થી લઈને ટેરેસ સુધી એક વસ્તુ ધ્યાનમાં લીધું છે। પણ હાલ જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ છે તપાસ કરી રહી છે। પોલીસ પ્રશાસન હોય કે પછી સ્થાનિક પોલીસ બધા પહોંચી ગયા છે અને હાલ જે હિસાબે સુરત મહાનગરપાલિકા તાપી બોર્ડને બમ ઉડાઈ જવાના ધમકી મળવાને કારણે મહાનગરપાલિકાની ટીમ હોય કે પોલીસ પ્રશાસન દોડતી થઈ છે અને હાલ સમગ્ર પોલીસ પ્રશાસન છે એ જે મહાનગરપાલિકાની ઓફિસ છે, તંત્ર છે એ છાવણીમાં તબદીલ થઈ ગયું છે। આખું પોલીસ તંત્ર હોય, જે ભલે ડોગ સ્ક્વોડ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, સ્થાનિક પોલીસ હોય, એસઓજી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, બધા તપાસમાં જોડાશે છે અને હાલ જે મહાનગરપાલિકાની જે ઓફિસ છે ટોટલી ખાલી કરી દેવામાં આવ્યું છે। જે આજુબાજુના સ્થળ છે એ ખાલી કરી દેવામાં આવ્યું છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ જારી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।